અને જે રીતે છેલ્લા 2 રાઉન્ડ પર નજર રહેવાની છે, કેમ કે અત્યાર સુધી જોયું કે ગુલાબસિંહ મોટી એવી સરસાઈથી આગળ હતા, પરંતુ અત્યારે ભાભરના ઈવીએમ જે ખુલ્યા ત્યારબાદ મોટો એક તફાવત જોવા મળ્યો છે। હવે બહુ ઓછી સરસાઈ સાથે કોંગ્રેસ આગળ છે, એટલે આ 2 રાઉન્ડ પર નજર રહેશે ને આ 2 રાઉન્ડ છે એ પરિણામ બદલી શકે છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। 22મો રાઉન્ડ છે તે પૂરો થયો છે અને ભાજપ છે એ 200 વોટથી આગળ નીકળી ચૂકી છે। જે 300 વોટથી ભાજપ પાછળ ચાલી રહી હતી, 100 વોટની સરસાઈ આગળ વધી છે। 22મો રાઉન્ડ પૂર્ણ થયો છે અને 200 મતથી આગળ ભાજપ ચાલી રહી છે। હવે એક જ રાઉન્ડની ગણતરી છે તે બાકી છે। જે કમબેક છે તે ભાજપનું અત્યારે જોવા મળી રહ્યું છે। પાતળી સરસાઈ રહેશે તે જોવા મળી રહ્યું છે। જીત અને હાર વચ્ચે અત્યારે માત્ર 200 વોટથી ભાજપ આગળ છે અને જે લીડ હતી કોંગ્રેસની તે લીડમાં ઘટાડો થયો છે। 100 વોટથી કોંગ્રેસ પાછળ ચાલી રહી છે, 200 વોટ ભાજપના આગળ છે અને એક હવે અંતિમ રાઉન્ડ છે, અંતિમ રાઉન્ડ બાકી છે। બિલકુલ કે એટલે મોટો ઉલટફેર છે અત્યારે જોવા મળી રહ્યો છે। ભાજપ આપે જે રીતે જણાવ્યું કે 200 મતથી અત્યારે આગળ છે, એટલે એક રાઉન્ડ જે બાકી રહ્યો છે કિંજલ, એ રાઉન્ડ પરથી શું આશા રાખી શકાય? બિલકુલ જીત અને હારનો દમાદાર હવે અંતિમ રાઉન્ડ ઉપર છે। આપ જોઈ શકો છો કે જે 15,000ની લીડ હતી ગુલાબસિંહની તે તૂટી ચૂકી છે અને ભાજપની જે કહી શકાય કે લીડ છે તેમાં વધી રહ્યો છે। હાલાકી અત્યારે વાત કરવામાં આવે તો માત્ર 200 વોટ છે, 200 વોટથી ભાજપ આગળ ચાલી રહ્યું છે, પરંતુ હવે આ જે લીડ છે કોની તરફી રહે છે, જે અંતિમ રાઉન્ડ છે તે કોના તરફી રહે છે, માનવામાં આવી રહ્યું છે કે અંતિમ જે રાઉન્ડ છે તેના જે વોટ છે તે મહદ અંશે ઠાકોર વોટની ગણતરી છે તે થવાની છે। પરિણામ છે એ છેલ્લા કહી શકાય રસાકસીનો જંગ છેલ્લી ઘડી સુધીનો રહ્યો, છેલ્લો બાકી છે। જ્યારે એક રાઉન્ડ છે તેની પહેલા ભાજપમાં એક કહી શકાય વધારો છે તે થયો છે। 200 વોટથી ભાજપ અત્યારે આગળ આવી ચૂક્યું છે। બિલકુલ કિંજલ, તો અત્યારે જે રીતે અમારા પોલિટિકલ એડિટરે તમામ જાણકારી આપી છે તે રીતે અત્યારે હવે માત્ર છેલ્લો એક રાઉન્ડ બાકી છે અને આ રાઉન્ડ પરથી નક્કી થઈ જશે કે ભાજપમાં હવે કોની સત્તા, જે વાવની બેઠક છે ત્યાં ભાજપ સત્તામાં આવે છે કે પછી કોંગ્રેસ, કેમ કે અત્યાર સુધીના જે પરિણામો સામે આવતા હતા, જે રીતે એક બાદ એક રાઉન્ડમાં ગુલાબસિંહની જે સરસાઈ છે વધારો થતો હતો, પરંતુ હવે અચાનક જ આ મોટો ઉલટફેર થયો છે કે જ્યાં હવે ભાજપ છે એ 200 મતથી આગળ છે। મહત્વપૂર્ણ છે કે અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી છે એ અત્યારે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, હવે માત્ર એક રાઉન્ડ બાકી છે અને આ એક રાઉન્ડ પર ભાજપ અને કોંગ્રેસની બંનેની નજર રહેશે, કેમ કે ભાજપ પણ માત્ર 200 મતથી અત્યારે આગળ છે, એટલે આ છેલ્લા રાઉન્ડ પરથી શું આશા રાખી શકાય? આ છેલ્લો રાઉન્ડ છે એ કોના માટે કારગત સાબિત થઈ શકે છે? હવે જે આપણે પહેલાં તો એ જણાવી દઉં કે ભાજપ હવે તખ્તો પલટી રહ્યું છે, ભાજપ બાજી મારી રહ્યું છે। 1469 લીડથી ભાજપ હવે આગળ વધી રહ્યું છે। 22મો રાઉન્ડ પત્યો છે, 1469 મતે ભાજપ હવે આગળ છે। એક જ રાઉન્ડ બાકી છે, જે 21મા રાઉન્ડે 600ની જે કોંગ્રેસ પાસે લીડ હતી એ પણ હવે નથી રહી અને ભાજપ હવે 1400થી વધુ મતે હવે આગળ વધી રહ્યું છે। હવે એક જ રાઉન્ડમાં જોવું રહ્યું કે કેટલા મત આગળ વધે છે, એટલે કે કહી શકાય કે ભાજપ ક્યાંક ભાજપની જીત નિશ્ચિત છે। સ્થાનિક જે આગેવાનો છે એમાં વાત કરીશું, શું કહેશો? હવે લીડ તરફ આગળ જઈ રહ્યા છે બધા? અમારો છેલ્લો રાઉન્ડ બાકી છે। ભારતીય જનતા પાર્ટી હાલ 1200 જેટલા મતથી આગળ ચાલી રહી છે। અમને સંપૂર્ણ ભરોસો છે કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની જીત થશે, વાવ વિધાનસભાના પ્રજાજનોની જીત થશે, વિકાસની જીત થશે અને ચોક્કસ જીતીશું એવો ભરોસો છે। છેલ્લા 3 રાઉન્ડમાં શું જાદુ ચલાવ્યો? ત્યાં છેલ્લા રાઉન્ડમાં એવું હતું, અમારે તો એવી ગણતરી જ હતી પહેલેથી જ આગેવાનોની કે 15,000 સુઈગામ અને વાવ 15,000ની લીડ કોંગ્રેસ લેશે। અમારી ગણતરી હતી કે 15,000 કરતાં 16,000ની લીડ ભાભર તાલુકો આવે, અમારે બધાની ગણતરી હતી જ અને એ ગણતરી મુજબ એ 15,000ની લીડ કાપીને અમે આજે અત્યારે અમે બહુમતીમાં આવી ગયા છીએ। સરસાઈ અમારી છે 1200 વોટની અને 7 બૂથ બાકી છે, એ બૂથ પણ અમારા છે, એટલે અમારી ગણતરી છે કે 3,000 વોટથી અમે જીતીશું। એટલે કે વાવ ને સુઈ ગામ છે એમને તમે ખબર હતી કે ભાઈ કોંગ્રેસને લીડ અપાવશે, પણ ભાભર તો તમને જીતાડશે? હા, ભાભર ચોક્કસ અમને જીતાડશે એવો સંપૂર્ણ વિશ્વાસ હતો, કારણ કે 15,000 તો અમે પહેલાથી માઇનસ ત્યાં ગણતા હતા વાવ સુઈ ગામની, પણ ભાભરના અમારા 16,000થી 18,000ના અમે પ્લસ ગણતા હતા। એ પ્રમાણે અમારા વોટિંગ ઉતરે છે અને મતદારો એ પ્રમાણે ન્યાય આપે છે। ભાભરનું શું ગણિત હતું? જાતિ સમીકરણ, કેટલા મતદારો છે, કયા જ્ઞાતિના? અમારે જે જાતિ સમીકરણ કરતાં અહીંયા અમારો મુદ્દો એ હતો કે 7 વર્ષનો જે વનવાસ ભોગવ્યો હતો ને એ લોકોને વિકાસ જોઈએ છે। ચાલુ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે
એમને આ ઉમેદવારને મૂકી અને આ વિસ્તારનો વિકાસ જોઈતો હતો. એટલે 18 આલમ એવું જાતિ સમીકરણ વાળું રહ્યું જ નથી. 18 આલમ એક સાથે એક અવાજ હતો કે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીને મૂકીએ, જેથી કરીને આપણો 7 વર્ષનો વનવાસ પૂરો થાય અને આપણે વિકાસના દ્વાર ખુલે, એવો બધાનો એક સૂર હતો. જોઈ શકો છો કે સ્થાનિક જે આગેવાનો છે ભાજપના, એ પણ કાર્યકરો પણ એક ખુશીનો માહોલ છે, કારણ કે 21 જે રાઉન્ડ થયા, 20 થી 21 રાઉન્ડ, ત્યાં સુધી નારાજગી હતી, ચિંતા હતી, ટેન્શન હતું કે શું થશે, કારણ કે કોંગ્રેસ વધુ લીડ મેળવી રહ્યું હતું. અચાનક જ છેલ્લા 3 રાઉન્ડમાં 2,000ની લીડો કપાવા લાગી અને કોંગ્રેસ પાસે 500-600 મત વધ્યા અને હવે એ પણ નથી ને 1469 મતે ભાજપ આગળ વધી રહ્યું છે. માત્ર એક રાઉન્ડ વધ્યો છે.